એરંડાની બજાર વિશે વાતચીત કરતો આ વિડીયો આપના માટે પ્રસ્તુત છે। એરંડાના વાયદામાં 2 દિવસથી સુધારો થઈ રહ્યો છે અને એના કારણે હાજર બજાર પણ વધી છે। ક્રૂડ તેલના ભાવ ભલે ઘટ્યા પણ એરંડાના ભાવ ઘટ્યા નથી, ભાવ ઉલટાના સુધર્યા છે। એની વાત કરું આગળ। સર્વપ્રથમ એરંડાની આવક શનિવારનો દિવસ છે। આખા ગુજરાતમાં 2 લાખથી 2,10,000 ગુણીની થઈ છે। આવકો આખા અઠવાડિયામાં 2 લાખ ગુણી કરતાં વધારે જ થઈ છે અને આવકોનો પ્રવાહ સારો છે, વેચવાલી સારી છે। ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહ્યું કે અમારે ઉતારા સારા છે અને વળતર પણ સારું છે એરંડાની અંદર, એટલે વેચવાલી છે। માર્કેટિંગ યાર્ડોની અંદર આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ 1260 થી 1290 રૂપિયા સુધીના ભાવથી આજે વેપાર થયા છે। એમ પીઠાઓના લગભગ 10 રૂપિયા ઊંચા બોલાય છે। રાજકોટ યાર્ડમાં 3300 થી 3500 ગુણી 1230-1255માં વેચાણ થયું છે, 5 રૂપિયા સારું છે। ગોંડલમાં 2300-2500 ગુણી 1220 થી 1271 રૂપિયામાં વેપાર થયા છે। જામનગરની વાત કરું તો 250-300 ગુણીનો વેપાર 1220 થી 1250માં થયો છે। સૌરાષ્ટ્રભરમાં અન્ય સેન્ટરો અને બધું મળીને કુલ 8 થી 9,000 ગુણીની આવક છે। સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં 1230 થી 1271 રૂપિયા સુધીનો ભાવ ચાલી રહ્યો છે। વાત કરું દિવેલના ભાવની તો 1330 રૂપિયા બોલાય છે કંડલા ડિલિવરીની શરતે। જગાણાના શીપરના ભાવની વાત કરું તો એની અંદર અત્યારે 1310 રૂપિયા, કડીમાં 1305-10, કંડલા 1295-1300, શાપુરનો ભાવ 1290-95, ગિરનાર 1290-95 નો ભાવ છે અને લગભગ 5 થી 7 રૂપિયાનો શનિવારે સુધારો થયો છે। સુધારો થવાનું કારણ વાયદા છે। વાયદામાં 6,600ની ઉપર જાય તો ચોક્કસપણે વધુ તેજી આવશે। 6,400 હાલ પૂરતું બોટમ બની ગયું છે અને એનાથી વધુ ઘટે તો 6,200 તૂટે એવી શક્યતા હાલ ઘટી ગઈ છે। અત્યારે આમ જોઈએ તો એરંડાની ડિમાન્ડ પ્લાન્ટવાળા તરફથી સારી છે, સ્ટોકિસ્ટો પણ માલ ભરી રહ્યા છે એવી વાત મળી રહી છે। ખોળની વાત કરું તો 13,500 અને ડીઓસી એટલે કે ડીઓએલ કે 7,600 રૂપિયા બોલાઈ રહ્યું છે। મિત્રો, એરંડામાં વધઘટ ટૂંકી રહેશે પણ 1300ની આજુબાજુનો ભાવ થાય તો ખેડૂતોએ 5-10%, 20% માલ પોતાની મરજી પ્રમાણે વેચવાનું રાખવું જોઈએ। આગળ જતા ખાસ કરીને ઈરાનની અંદર જે યુદ્ધ ચાલે છે એ અટકી જાય તો દિવેલની નિકાસ સારી થશે, ક્રૂડ તેલ ઘટશે તો એરંડાને થોડોક ટેકો ઓછો થશે। પણ હાલ પૂરતું હોર્મુઝની ખાડી જે છે એ બંધ હતી, ઈરાને ખોલવાની કાલે વાત કરી હતી, આજે પાછા એમાં બંધ રાખવાની વાત કરે છે, એટલે ભળતા સળતા નિવેદન આવી રહ્યા છે, એટલે બજારને ટેકો છે। આવકો સારી રહે તો બજાર સ્થિર રહેશે અને આવકો ઘટી જાય તો હજી થોડો સુધારો એરંડાની અંદર આવવાની શક્યતા દેખાઈ રહી છે। પણ સારા માલની અંદર 1250 રૂપિયા બોટમ ગણીને ચાલવું જોઈએ। જે મેં તમને સિઝન શરૂ થઈ ત્યારથી કહેલું છે કે 1250ની નીચે હાલ બજાર જાય એવી શક્યતા ઓછી દેખાય છે। છતાં ઊંચા ભાવમાં વેચાણ કરતું રહેવું જોઈએ જેથી કરીને આપણને તેજીનો લાભ મળી શકે।